ધોરણ 11 નામાના મૂળતત્વ વિષયની અંદર છેલ્લે આપણે ખાતાવહી અને ખતવણી એમાં એની ઉપયોગિતા અને ફાયદાઓનો અભ્યાસ કરી ગયા. હવે પેજ નંબર 203 ઉપર ખાતાવહીની અનુક્રમણિકા તમને આપેલી છે. ખાતાવહી એ કઈ રીતે બને? તો કે ખાતાવહીમાં ધંધાકીય વ્યવહારોમાંથી ઉદ્ભવતા બધા જ ખાતા બનાવવામાં કે રાખવામાં આવે. આવા ખાતાઓની સંખ્યા અનેક પ્રકારની હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના બધા જ ખાતા તમારે નિભાવવા પડે છે. ખતવણીની પ્રક્રિયા વખતે ખાતાવહીમાં કયું ખાતું કયા પાના નંબર ઉપર છે તે શોધવામાં સમય લાગે છે. આથી એની સરળતા કે સગવડતા ખાતર ખાતાવહીની શરૂઆતની અંદર જ સૌપ્રથમ પહેલા પેજ ઉપર જ બધા જ ખાતાઓની એક યાદી રાખવામાં આવે કે મૂડી ખાતું તો કે પેજ નંબર 3 ઉપર છે, યંત્ર ખાતું તો કે પેજ નંબર 5, આ રીતે, જેને ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી તરીકે ઓળખવામાં આવે. આવી યાદી મૂળાક્ષર પ્રમાણે એટલે કે આલ્ફાબેટ પ્રમાણે રાખવામાં આવે. ABCD એ પ્રમાણે અથવા ક ખ ગ ઘ એ પ્રમાણે રાખવામાં આવશે. દરેક ખાતાની સામે એ ખાતું ખાતાવહીના કયા પાના નંબર ઉપર છે એમાં દર્શાવવામાં આવશે. એટલે કે કયા પેજ ઉપર એ ખાતું આવેલું છે, બનાવેલું છે, દોરેલું છે, નમૂનો એ ત્યાં સૌપ્રથમ ત્યાં દર્શાવવામાં આવે, જેથી કોઈ પણ ખાતું સહેલાઈથી અને ઝડપથી શોધી શકાય. એટલા માટે તમને ત્યાં એક અનુક્રમણિકાનું જે પેજ હોય એને લગતી બાબતો ત્યાં આપી છે. એમાં ખાતાનું નામ અને ખાતાવહી પાના નંબર ઉપર કયા પેજ ઉપર એ ખાતું રહેલું છે એ ત્યાં આપેલું છે. દાખલા તરીકે અનુપનું ખાતું પેજ નંબર 1 ઉપર છે, આકાશનું ખાતું પેજ નંબર 3 ઉપર છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનું ખાતું 56 પેજ ઉપર છે અને ટેલિફોન ખર્ચ છે એનું ખાતું 61 પેજ ઉપર છે. એટલે કે આ રીતે સૌપ્રથમ પહેલું પેજ છે ખાતાવહીના ચોપડાનું છે એ અનુક્રમણિકા માટે રાખવામાં આવે. કોઈ પણ પાઠ્યપુસ્તક કે કોઈ પણ પુસ્તક હોય એમાં તમારે સૌપ્રથમ અનુક્રમણિકા હોય તો એના આધારે આપણને ખબર પડે કે કયું ચેપ્ટર કે કયો પાઠ કે કયું કાવ્ય કયા પેજ ઉપર છે. તો એ જ રીતે અહીંયા પણ કયું ખાતું કયા પેજ ઉપર રહેલું છે એના માટે પહેલું પેજ છે, પ્રથમ પાનું, એ અનુક્રમણિકા માટે રાખવામાં આવશે. એના પછી છે ખાતાવહીના સ્વરૂપો. તો કે ખાતાવહીના ચોપડા કેટલા પ્રકારના હોય એનો આપણે જોઈ છીએ. તો કે ખાતાવહીનો ચોપડો કેવા સ્વરૂપનો રાખવો તે વેપારીની જરૂરિયાત અને ખર્ચ કરવાની શક્તિ અને ધંધાની સુવિધાઓ ઉપર આધાર રાખે. ધંધો એ કયા પ્રકારનો છે અને વેપારીને કયા પ્રકારનો ચોપડો પરવડે એમ છે, પોસાય એમ છે, એ પ્રમાણે એ ખાતાવહીનો ચોપડો એ નિભાવશે. વ્યવહારમાં ખાતાવહીના નીચે પ્રમાણેના 3 સ્વરૂપો એટલે 3 પ્રકારના ચોપડા છે એ પ્રચલિત છે. એમાં પહેલું છે બાંધેલો ચોપડો, બીજું છૂટા પાના સ્વરૂપે જે ચોપડો રહેલો છે એ, અને ત્રીજું છે કાર્ડ સ્વરૂપ. તો પ્રથમ છે બાંધેલો ચોપડો. તો બાંધેલો ચોપડો એટલે મોટા ભાગે તમે અમુક પિક્ચરોની અંદર અથવા તો અમુક જે મોટી પેઢીઓ હોય ત્યાં મુનિમના હાથમાં જોયેલો જ હશે કે બાઇડિંગ કરેલો એટલે કે બાંધેલો ચોપડો હોય છે, લાલ કલરના પુઠ્ઠાવાળો, જે ખાતાવહીનો ચોપડો હોય છે, જેમાં અલગ અલગ ખાતું હોય છે અને એ ખાતા અલગ અલગ ખાતા હોય એ પ્રમાણે ત્યાં એમાં હિસાબો લખવાના થાય છે. તો બાંધેલો ચોપડો એટલે શું? તો કે સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવહી પસંદ કરતા હોય છે. આવી ખાતાવહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ સરળ છે, કારણ કે એની ઉપર છે એ કાપડનું પૂઠું હોય છે, એટલે કે વહેલી તકે ખરાબ પણ થતી નથી, અને બાઇડિંગ કરેલો એટલે કે બાંધેલો ચોપડો હોય એટલે કોઈ પણ પાનું એ ક્યાંય ખોવાઈ જતું પણ નથી. એટલે કે આ ખાતાવહી એક બાંધેલા ચોપડા સ્વરૂપે હોય છે, જેમાં શરૂઆતમાં અનુક્રમણિકા આપેલી હોય છે અને દરેક પાને એના અનુક્રમ નંબરો આપેલા હોય છે. આવી ખાતાવહીમાં ચોપડો બાંધેલો હોવાથી કોઈ પણ ખાતું જો લંબાય, દાખલા તરીકે અમુક મિલકત કે મૂડી છે કે અમુક ખર્ચ છે કે અમુક આવક છે કે અમુક વ્યક્તિ સાથેના ટ્રાન્ઝેક્શન વધારે છે, તો એ એક પેજની અંદર સમાવી શકાય એમ ન હોય એવી વખતે તો વધારાના પેજની જરૂર પડે, વધારાના કાગળની જરૂર પડે. તો આવા ચોપડાની અંદર વધારાના પાના એ અંદર ઘુસાડી શકાતા નથી, એટલે કે અંદર મૂકી શકાતા નથી. એ બાઇડિંગ કરેલા ચોપડાની અંદર એ બીજું કંઈ થઈ શકતું નથી. તમે એનું પેજ ત્યાંથી એ વધારી શકો નીચે કાપડું ચોંટાડીને પણ એની અંદર પાના વધારાના પેજ તમે ચોપડાની અંદર એડ કરી શકતા નથી. બીજું છે છૂટા પાનાની પદ્ધતિ. તો કે આ પ્રકારની ખાતાવહી જાડા પુઠ્ઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે.
આ માળખું ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું છે, એક ચાવી જેવી કળ હોય. આવી ખાતાવહીમાં તાળાની સુવિધા પણ હોય છે, એટલે લોક સિસ્ટમ હોય છે. તમે અમુક જૂની જે મૂવી છે કે પિક્ચરો છે એમાં જોયું હશે, તો એ પ્રકારની લોક સિસ્ટમ જેવી ફાઇલો પણ હોય છે. એક પ્રકારની ફાઇલ જ હોય છે જેમાં લોક સિસ્ટમ એટલે કે તાળાની પદ્ધતિ, તાળું લાગી શકે એ પ્રકારે એની એ સિસ્ટમ એ રીતે રચાયેલી હોય છે. તો એ સગવડ હોવાથી એ સલામતી પણ આપે છે. અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે અને વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે આ ચોપડાની અંદર પાનામાં વધારો કે ઘટાડો કરી શકે. તમારું કોઈ પણ ખાતું જો લંબાતું હોય તો માનો કે 102 પેજ નંબરનું ખાતું છે, દાખલા તરીકે માનો કે ધીરેનભાઈનું ખાતું છે, એમાં ટ્રાન્ઝેક્શનો વધુ છે, એક પેજમાં નથી સમાણા, તો તમે વધારાનું પેજ ત્યાં 102 કરીને ત્યાં ફરી પાછું એડ કરી શકો. એટલે કે છૂટા પાનાની પદ્ધતિનો એ મુખ્ય એક ફાયદો એ છે કે એક તો એ લોક સિસ્ટમ વાળી હોવાથી વધારે સલામતી આપે છે, કોઈ વ્યક્તિ પાનું તોડી કે ફાડી શકતું નથી, ચોરી શકતું નથી, અને પ્લસ એમાં પાનામાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ત્રીજું છે કાળ સ્વરૂપે. કાળ સ્વરૂપ એટલે શું? તો કે દરેક ખાતા માટે એક ચોક્કસ પ્રકારનું કાળ રાખવામાં આવે અને પછી એની અંદર જ એ આખા ખાતાના ટ્રાન્ઝેક્શનો એ નાની બુકલેટ જેવું એમાં સમાવવામાં આવે છે. તો કે ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથે સલામત સ્વરૂપ છે. અહીં દરેક ખાતા માટે પાનાને બદલે એક પેજ કે કાગળને બદલે એક આખું કાર્ડ રાખવામાં આવે અને આ બધા જ કાર્ડ ધાતુના એક સળિયા સાથે ગોઠવાયેલા હોય છે. અહીં બધા જ કાર્ડને ધાતુની કે લાકડાની ખાસ કેબિનેટ કે એનું એક બોક્સ હોય એમાં ગોઠવવામાં આવે છે, રાખવામાં આવે છે. જોકે એકંદરે આ એક ખર્ચાળ સ્વરૂપ છે, કારણ કે એક તો એક પેટીની અંદર બધા કાર્ડ રાખવાના અને કાર્ડની અંદર તમારો જે તે ખાતા કે ખાતાવહીનું જે આખું છે ખાતું છે એ એની અંદર રહેલું છે, કાર્ડની અંદર. એટલે કે અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે અને આ સ્વરૂપમાં ખાતાની અનુક્રમણિકા માટે એક અલગ કાર્ડ પાછું રાખવું પડે કે ક્યુ કાર્ડ, એની અંદર ક્યુ ખાતું છે એની અનુક્રમણિકા નિભાવવા માટે પણ એક અલગ કાર્ડની વ્યવસ્થા તમારે રાખવી પડશે. તો આમ ખાતાવહીના મુખ્ય 3 સ્વરૂપો છે. એક છે બાંધેલો ચોપડો, એક છે છૂટા પાનાનો ચોપડો અને એક છે કાર્ડ સ્વરૂપનો ચોપડો. તો અહીંયા હવે અલગ અલગ 3 સ્વરૂપો આપણે જોઈ ગયા છીએ, પરંતુ આજના કમ્પ્યુટર યુગમાં હિસાબી નોંધો અને ખાતાવહી માટે કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે. તો ધીમે ધીમે આ જે ચોપડાઓ છે એ ધીમે ધીમે ઓછા થતા જાય છે અને તમે જો એકાઉન્ટ ટેલીનું નામ સાંભળ્યું હોય, એકાઉન્ટ ટેલીનો જે કોર્સ આવે એનું નામ, તો એની અંદર તમે માનો કે લેઝર ક્રિએશન કરો એટલે ખાતું બનાવો, મતલબ ઉધાર કે જમાની સૌપ્રથમ ખાતા બનાવવાના અને પછી ઉધાર કે જમાની એન્ટ્રી આપો એટલે તમારી આમ નોંધ કે પેટા નોંધ કે રોકડ થઈને ડાયરેક્ટ છે ખાતાવહીને ખતવણી કે પાકા સરવૈયા સુધી ડાયરેક્ટ એન્ટ્રી જતી રહી છે. એટલે કે તમારે જે આપણે જે આખું નામું ભણીએ છીએ એની આખી પ્રોસેસ એ એક જ કોર્સની અંદર આવી જાય છે. તો કમ્પ્યુટરની અંદર તમે ડાયરેક્ટ આ બધી ફાઇલો કે આમ નોંધ પેટા નોંધ લખવાને બદલે કે બધા ચોપડાની નિભાવવાને બદલે ખાલી એક જ સોફ્ટવેરની અંદર આખું નામું સમાઈ જતું હોય છે. એટલે કે ધીમે ધીમે આ અલગ અલગ સ્વરૂપોનો ઉપયોગ ક્રમશઃ ઘટતો જાય છે. હવે આવે છે 9મો મુદ્દો છે, એ છે ખતવણીની પ્રક્રિયા. તો ખતવણી કરવી એટલે કે કોઈ પણ ખાતાની ઉધાર કે જમા બાજુ જે તમારી આમ નોંધ કે પેટા નોંધના વ્યવહારો છે એ વ્યવહારોને ઉધાર કે જમા બાજુ કઈ રીતે લખવા સિસ્ટમ પ્રમાણે કે એના નિયમ પ્રમાણે એ આપણે અહીંયા શીખવાનું છે. અને આ મુદ્દો જ એ આ ચેપ્ટરનું આખું હાર્દ છે કે આને ધ્યાનમાં રાખીને જ આખું ચેપ્ટર રચાયેલું છે. ખતવણી કઈ રીતે કરવી એ સૌથી મહત્વનો મુદ્દો છે અને એના ઉપર જ આખું નામું રચાયેલું છે. તો અહીં આપણે આમનોંધ અને પેટાનોંધમાં નોંધાયેલા વ્યવહારોની ખાતાવહીમાં બનાવેલ ખાતામાં કેવી રીતે ખતવણી કરવી તેનો અભ્યાસ કરવાનો છે. ખતવણીની પ્રક્રિયા સરળ રીતે સમજવા માટે ખતવણીની સમગ્ર પ્રક્રિયાને આપણે 2 વિભાગમાં પહેલા વહેંચી દઈએ. તો પહેલું છે આમનોંધ ઉપરથી ખતવણી અને બીજું છે પેટાનોંધ ઉપરથી ખતવણી. આમનોંધ ઉપરથી ખતવણી થાય એનો નિયમ અલગ છે અને પેટાનોંધ એમાં માલની પેટાનોંધનો નિયમ અલગ અને રોકડમેળ ઉપરથી ખતવણી કરીએ એનો નિયમ પણ અલગ છે. એટલે કે આપણે સૌપ્રથમ આજની તારીખમાં એટલે આજના વિડીયો લેક્ચરમાં સૌપ્રથમ આમનોંધ ઉપરથી ખતવણી કઈ રીતે થાય એ આપણે સમજવાનું છે. તો આમનોંધ ઉપરથી ખતવણી એટલે શું? તો કે ધંધાના આર્થિક વ્યવહારોની આમનોંધ લખવામાં આવે. આમનોંધમાં અસર પામતા ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ આમનોંધને 2 ભાગમાં વહેંચવામાં આવે. એક છે સાદી આમનોંધ અને એક છે સંયુક્ત આમનોંધ. તો સૌપ્રથમ સાદી આમનોંધની ખતવણી કઈ રીતે થાય એ તમને ત્યાં આ ઉદાહરણ તરીકે ત્યાં સમજાવેલું છે. પેજ નંબર છે 204.
તો કે સાદી આમ નોંધમાં હિસાબી અસર પામતા માત્ર બે જ ખાતાઓ હોય છે, જે પૈકી એક ખાતું ઉધાર અસર બતાવતું હોય છે અને એક ખાતું બીજું ખાતું જમા અસર બતાવતું હોય છે. તો એ સાદી આમ નોંધ ઉપરથી ખતવણી આપણે અહીંયા સમજીએ. તો દાખલા તરીકે તમને ત્યાં આપેલું છે કે 15/4/2015 ના રોજ રાજ પાસેથી લેણા પેટે 6500 રૂપિયા તમને મળેલા છે. તો એ લોકોએ ત્યાં આમ નોંધ આપેલી છે. તો સૌપ્રથમ આમ નોંધ છે 2015 નું વર્ષ અને એપ્રિલ માસ એમાં 15 થાય. તો ત્યાં આમ નોંધ છે એ આમ નોંધ પર આપણે લખી દઈએ. તો કે રોકડ ખાતે ઉધાર 6500 તે રાજ ખાતા. આ રીતે તમને નોંધ આપેલી છે ત્યાં. તો હવે કરવાનું શું? તો કે સૌપ્રથમ તમારે બે ખાતા ખોલવાના, એક રોકડ ખાતું અને એક રાજ ખાતું. તો આપણે અહીંયા ખાતાના નામ આપી દઈએ. તો અહીંયા છે શ્રી રોકડ ખાતું, તો ખતવણી કઈ રીતે થશે? તો કે સૌપ્રથમ તો 2015 નું વર્ષ એપ્રિલ મહિનો અને 15 એપ્રિલ એ તમારે ત્યાં તારીખ પર બતાવવાનું રહેશે. રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું. તો રોકડ ખાતે ઉધાર, એ રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું. તો રોકડ ખાતે ઉધાર અહીંયા 2015 નું વર્ષ અને એપ્રિલ 15 એમાં રોકડ ખાતાની ઉધાર બાજુ 6500 રૂપિયા રકમના ખાતામાં લખવાના. એટલે રકમના ખાતામાં 6500 અને અહીંયા લખાશે રાજ ખાતે. તો રોકડ ખાતાની અંદર તમે અહીંયા ખતવણી કરી દીધી. આ જે આપણો પેજ નંબર હોય એ ત્યાં નોંધપાના નંબરમાં લખાશે અને અહીંયા જે ખાતાનું ખાનું આવે એમાં ખાતાવાહી પાના નંબર લખાશે. એવી રીતે રાજ ખાતે જમા. તો રાજના ખાતાની અંદર આ ઉધાર બાજુ છે, જમા બાજુ જવાનું. ત્યાં તારીખ લખાશે સૌપ્રથમ વર્ષ 2015 એપ્રિલ 15 અને ત્યાં રાજ ખાતે જમા કરવાના. તો જમા કેટલા કરવાના? તો કે 6500 રકમના ખાના અને અહીંયા લખાશે રોકડ ખાતે. અહીંયા એક નિયમ, સિમ્પલ નિયમ, એક જ વસ્તુ યાદ રાખવાની કે રોકડ ખાતું છે તો એના વિગતના કોઈ પણ ઉધાર બાજુ કે જમા બાજુ રોકડનું નામ ન આવે. જે ખાતું હોય એની અંદર એનું પોતાનું નામ નહીં આવે. એવી રીતે રાજનું ખાતું છે તો એની વિગતના ખાનામાં ક્યાંય ઉધાર બાજુ કે જમા બાજુ રાજનું નામ નહીં આવે કે રાજ ખાતે નહીં લખાય. બીજા અલગ અલગ અન્ય દરેક ખાતામાં નામ લખાશે પણ એના ખાતામાં એનું નામ નહીં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. એટલે આ રીતે એન્ટ્રી થઈ તમારી રોકડ ખાતે ઉધાર 6500 એટલે 6500 તમે લખ્યા પણ ત્યાં નામ કોનું લખવાનું? રાજનું લખવાનું. અને રાજ ખાતે જમા કર્યા 6500 પણ ત્યાં નામ કોનું લખવાનું? તો રોકડનું લખવાનું. તો આ સાદી આમ નોંધ છે. એની ખતવણી તમને ત્યાં પેજ નંબર 205 ઉપર થિયરીમાં એક આખો પેજ ભરીને સમજાવેલી છે, જે મેં તમને અહીંયા ડાયરેક્ટ સમજાવી દીધી. હવે એના પછી આપણે આગળ વધીએ. તો ત્યાં એના પછી સંયુક્ત આમ નોંધ માટે તમને ખતવણી આપેલી છે. એ પણ એક વખત આપણે અત્યારે ચેક કરી લઈએ જેથી કરીને આપણે જે થિયરીનો ટોપિક છે આપણો પૂર્ણ થાય. તો પેજ નંબર 208 ઉપર આવી જઈએ. તો ત્યાં છે સંયુક્ત આમ નોંધની ખતવણીની પ્રક્રિયા. તો કે આવી આમ નોંધ, સંયુક્ત આમ નોંધ એટલે શું? તો કે એક સાથે અમુક ખાતા, એક સાથે બે કે બે કરતા વધારે ખાતા ઉધાર અસર પામતા હોય અથવા તો બે કે બે કરતા વધુ ખાતા જમા અસર પામતા હોય એને સંયુક્ત આમ નોંધ કહેવાય. તો દાખલાની અંદર તમને જે આપેલું છે ઉદાહરણની અંદર પેજ નંબર 208 ઉપર, તો એની ઉપર જ આપણે ત્યાં ખતવણીની પ્રક્રિયા આધારી લઈએ. તો આપણે ચેક કરીએ ત્યાં પેજ નંબર 208 ઉપર છેલ્લી લીટી એમાં તમને એક ટ્રાન્ઝેક્શન આપેલું છે જેમાં છે 10/8/2015 ના રોજ વિશાલ પાસેથી 18,000 રૂપિયાનો માલ ખરીદ્યો, તે પેટે 6,000 રોકડા ચૂકવેલા છે. તો એની આમ નોંધ શું થશે? તમે માલ ખરીદો છો એટલે ખરીદ ખાતે ઉધાર. ત્યાં સૌપ્રથમ આમ નોંધ છે 2015 નું વર્ષ અને ઓગસ્ટ મહિનો એમાં 10 ઓગસ્ટ. તો ત્યાં થશે ખરીદ ખાતે ઉધાર 18,000 તે વિશાલ ખાતે
અને તે રોકડા તમે 6000 ચૂકવી દો છો તો વિશાલ કેટલા રૂપિયાનો લાભ આપે? 12000 વિશાલ પાસે બાકી રહી છે એટલે વિશાલ પાસેથી 18000 રૂપિયાનો માલ ખરીદ્યો તે પછી 6000 રૂપિયા તમે રોકડા ચૂકવો છો. તો હવે આ સંયુક્ત આમ નોંધ થઈ. તો સંયુક્ત આમ નોંધની અંદર ખતવણી કઈ રીતે થશે તો એ આપણે વિગતવાર સમજીએ. તો એના પછી આપણે ડાયરેક્ટ દાખલા ઉપર જવાનું છે. તો ઓગસ્ટ 2015 ની અંદર ખરીદ ખાતે ઉધાર 18000 તમારે કરવાના છે પણ એની સામે બે ખાતા સામસામા છે. તો એવે વખતે પહેલા ખરીદ ખાતાની ઉધાર બાજુ જોવાનું તો કે અહીંયા થશે ખરીદ ખાતું 2015 નું વર્ષ ઓગસ્ટ મહિનો અને 10 તારીખ. તો ત્યાં 18000 તમારે લખવાના છે પણ બે અલગ અલગ ભાગમાં લખવાના છે. તો 12000 અલગ લખવાના 12000 અલગ અને 6000. તો 12000 માં નામ કોનું છે તો વિશાલ ખાતે. તો અહીંયા લખાશે વિશાલ. 6000 માં નામ છે રોકડ ખાતે. તો રોકડ એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ 18000 રૂપિયા છે એની ખતવણી થઈ ગઈ છે. ખરીદ ખાતું એની ઉધાર બાજુ 18000 ની ખતવણી પૂર્ણ થઈ. હવે ત્યાં આ બે બાબતો તે વિશાલ ખાતે જમા કરવાના. વિશાલના ખાતાની જમા બાજુ જવાનું. અહીંયા છે 2015 નું વર્ષ ઓગસ્ટ મહિનો અને 10 તારીખ અને ત્યાં લખવાના 12000 રૂપિયા અને એનું વિરુદ્ધ અસર પામતું ખાતું કયું તો કે ખરીદ ખાતું. તો અહીંયા વિગતમાં લખાશે ખરીદ ખાતું. આ વિશાલનું ટ્રાન્ઝેક્શન પણ પૂર્ણ થયું. એના પછી રોકડ ખાતે જમા કરવાના છે. તો રોકડ ખાતાની તો કે અહીંયા રોકડ ખાતું છે એની આ ઉધાર બાજુ છે આ જમા બાજુ. તો જમા બાજુ જવાનું આ તારીખ છે 2015 નું વર્ષ ઓગસ્ટ મહિનો અને 10 તારીખ. તો રોકડ ખાતાની જમા બાજુ 6000. તો રોકડ ખાતાની જમા બાજુ 6000 મૂકવાના અને ત્યાં પણ લખાશે ખરીદ ખાતું. એની વિરુદ્ધ અસર પામતું ખાતું કયું તો કે ખરીદ ખાતું. તો એ 6000 ત્યાં લખાશે એટલે આપણે એની ખતવણી થઈ. તો સંયુક્ત આમ નોંધની અંદર એક સાથે 18000 નહીં લખાય. ત્યાં અલગ અલગ ભાગમાં તમારે એને ઉધારવા પડશે. તો આ સંયુક્ત આમ નોંધ ઉપરથી ખતવણી છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ખતવણીના દાખલાઓ છે એ સ્ટાર્ટ કરવાના છે એટલે શરૂ કરવાના છે. તો એના માટે સૌપ્રથમ તમારી પાસે દાખલો શરૂ કરીએ ત્યારે શરૂઆતનો દાખલો છે એની આમ નોંધ તમારી પાસે તૈયાર હોવી જોઈએ. તો એ આમ નોંધ છે એ તમારે જાતે તૈયાર કરી લેવાની. એની પછી ડાયરેક્ટ ખતવણી આપણે અહીંયા શરૂ કરીશું. પેજ નંબર 244 ઉપર દાખલા નંબર 5 જે છે એની ઉપરથી આપણે ખતવણી છે એ કઈ રીતે થાય એની શરૂઆત કરીશું. એટલે આમ નોંધ તમારી પાસે પહેલા ક્લિયર હોવી જોઈએ. તો આમ નોંધ એ તમારે હોમવર્કમાં પૂરી કરી લેવી. એની પછી ડાયરેક્ટ આપણે ખતવણી શીખીશું.